બાપા એક સભામાં વાત કરી કે આપણે સહન કરવું છે. એક ભાઈ મૂકી ત્યાં સુધી સહન કરવાનું છે. બાપા કે થઈ ગયા સહન કોણ કરે? યોગી બાબા બોલ્યા સહન શક્તિ જબરો ગુણ છે. એનથી આગળ બાપા બોલ્યા યોગી કે તમે સહન કરે એની શાંતિના ફુવારા સુધી. આ બાપાનો બે વગર આપણે સહન કરી શકીએ છીએ? એટલું જ્ઞાન હોય, એટલા વર્ષો જૂના સત્સંગી હોય, એવું થતું હોય, બે શબ્દ બોલે તો ભડકો થાય તે નહીં થતા. પણ ધ્યાન વલ્લભ સ્વામી છે, ડોક્ટર સ્વામી છે, આજે મોટા આપણા બધા સદગુરુ સંતો છે, ઈશ્વર સ્વામી, વિવેક સાગર સ્વામી, આપણે સદગુરુ સંતો હતા. એ કોઈની જોડે ક્રોધ કર્યો આટલા દાડાના ટોટલી હતા નહીં. અને પૂનમની રસોઈ થાય 1500 માણસ. આપણા મંદિરમાં મોટા મોટા તપેલા હોય. એક તપેલામાં દાળ આખી ઉકળતી હતી. છોકરો અશોક કરીને બાજુના ગામનું કોલેજ કરતો છોકરો બ્રાહ્મણનો વેકેશન હતું એટલે રસોડામાં સેવા કરવા ત્યાગનું સારું જોયું. ત્યાગનું સાહેબ પહેલેથી રસોડામાં સેવા કરી. ત્યાગનું સાહેબ વાત કરી કે દાળમાં એક વાટકી આપણે મરચું નાખવું છે દળેલું. થોડો કલર પકડે ને તીખા જ આવે, લીલા મરચા ઓછા છે. આ યુવકને કીધું એક વાટકી મરચું નાખો. એને શું કીધું આપણે ડબ્બો ન માર્યો. 1 કિલો મરચું પડી ગયું. મરચું દબાઈને ભરે પેલા દીવડા ન પડે ને ખોલું. 1 કિલો મરચું ઉકળતી દાળમાં પડી ગયું દળેલું. જુદું પડે પછી. ત્યાગલો સ્વામી નજીક ઉભા. ત્યાગલો સ્વામી હસવા માંડ્યા કે વાહ, હવે દાળ ફૂટે નહીં, આપણે ચિંતા નહીં. તમે બધા હશે પણ ઘરે આવું થયું હોય તો હું ગોંડલ ગયો તો પારણ કરવા એક સંત હતા જોને મને ધોથો ભરી શીરો નાખ્યો. ધનુમાં હવારમાં શીરો કરાવ્યો એના પથ્થરમાં. હવે હવારના પરમાં આપણે શીરો ભાવે નહીં ને બહુ રોજ હોય તેનું ખાતા ના હોય. એટલું બધું નાખ્યું. મેં આમ જોયું મને કે પ્રસાદ છે ખાઈ દઉં. તો મારીને 5 દાડા રહેવાનું રોજ નાખે તો શું કરવું? એટલે મારો સ્વભાવ વિચિત્ર કહેવાય. મને એટલે સમજણ ના કહેવાય. બીજા દાડે મેં એના પત્રમાં નાખ્યું શીરો. એની મારે સામું જોયું. મેં પ્રસાદ છે જમી. આવા ધંધા ન કરવા જોઈએ. આપણે સહન કરવું જોઈએ. પણ આ બદલો લેવાની ભાવના આપણા અંદર સ્વભાવ પડેલા છે. મારે પડેલા. હું કથા કરું એટલે એમ નહીં સમજવાનું મને જ્ઞાન થઈ ગયું. કથા કરેલી એક ટકો વેલ્યુ નથી. સમજી રાખો. જે મારું જીવન છે એ મારી કમાણી છે. તમે અહીં બેઠા છો. હા ભાઈ બેઠા હતા. દપાલી બેઠી પેલી રાતના. તમને શીરો બનાવતા આવડે છે? શીરો બનાવે તો શું કરવું જોઈએ? પેલા કઢીઓ મૂકી, ગેસ ચાલુ કરી, ઘી નાખી, પછી સોજી નાખ્યું, બદામી કલર નો થઈ જાય એટલે ઉકળતું દૂધ નાખ્યું, પાણી નાખ્યું, 70% પછી ખાંડ નાખે લોટ વાળીથી. એ બળી જાય ખાંડનું પાણી અને તવેથાને શીરો છોટે નહીં, શેકાઈ જાય. શીરો થઈ ગયો ન થઈ ગયો પણ કોઈ મોઢામાં એક ચમચી આવ્યો. માહિતી કહેવાય. કથા વાર્તા એક માહિતી છે કે જાણીએ બધું. આખું ભાગવત મોઢે કરનાર દીનાનાથ ભટ્ટ ને સ્વામિનારાયણ ભગવાન નો ભાવ કલ્પના કરવી. ભગવાનની ભેગા કરનારા સર્વોપરી પ્રગટ ભગવાનની સ્થાપના રહેવા. મહારાજે અપમાન જ કર્યું. શિક્ષા પ્રતિ એનું નામ ન લખ્યું. પણ સાધુ કેવો નિધિ કલ્પાનંદ એના ઘરે આમ જ જઈને કહી આવ્યું કે તારું નામ લખ્યું નહીં અને મયારામ ભટ્ટ મોટા સાહેબ એનું લખ્યું. આ ધંધા કરવાના. સ્વામિનારાયણની સુંદડી હોડી, સ્વામિનારાયણ નો અભાવ નાખો. હરિભગત પેલો હરિભગત કાસો કહેવાય. ભાગવત આખું મોઢે કહ્યું. એને દંડો લેવો જોઈએ. હાલ તો થાય શિક્ષા પ્રતિ કઈ નામાવલી નથી. બધા નામ લખે. મેં સત્સંગ કર્યો મારા નામ માટે નથી કર્યો, મારા કલ્યાણ માટે કર્યું. આવી વાત મહારાજના અભાવની કરવી નહીં મને. પણ આને અભાવ આવી ગયો. બોલો હું અરજ છું. આ જ્ઞાન આખું ભાગવત મોઢે કર્યું. કેટલો શ્રમ કર્યો છે. જ્ઞાન બધાય ને હોય છે પણ ટાઈમે કામમાં મેડિકલ સ્ટોરમાં દવા ઘણી હોય પણ આપણા રોગની આપણે લઈ લેવી છે. આ તો કથા બા બે છે ને પછી ઘરે જવું કે સાંભળ્યું ને હું કીધું તમને નથી લાગુ પડતું?
સમજણ છોકરાઓને દેવી, નાના નાના ને ધીરજ કેવી રીતે દેવી, પેલા આપણે જીવનમાં મૂકવું પછી દેવી. ટાઈમે ખરેખર બધું બહુ પ્રશ્ન થાય. યોગી બાપા કેરિયા ગામમાં ગયા હતા અને એ ગામ આવ્યું આપણે ગઢડાની નજીકમાં. જૂના મંદિરમાં ઉતારો કર્યો હતો. હરિભક્તોએ કીધું ઉતરો એટલે ઉતર્યા છે, તાળા તોડીને તો ગયા નતા રહેવા. હવે જૂના મંદિરના સંતો આવીને યોગી બાપાને માર્યા, મારી કાઢી મૂક્યા મંદિરમાં. મહન સ્વામી ભેગા હતા. બાજુમાં નિંગાળા ગામ છે, એના રેલવે સ્ટેશને બેઠેલા, પેલા મોટર વાહન નહીં. તો યોગી બાપા શું કે મહન સ્વામીને, પેલા સંતો છે ને દેશવાનું કરી આવું, પગે લાગી આવશે. કે બાપા આપણે મારીને કાઢે ઈ જ છે આ લોકો. બાપા કે પણ આપણે પગે લાગવા પણ મળતો. અને સારંગપુર આવ્યા રાતના. બાપા શું બોલ્યા, જો આપણને કાઢ્યા તો આપણે મંગળ આરતીના દર્શન થયા, હોઈ જવાનું. આવું તો કોઈ લે કોણ? કેટલા પ્રસંગો આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વેળાવદર ગામમાં ગયા હતા. બ્રહ્મર્ષિ સ્વામી હતા ને પ્રેસમાં, એનું ગામ વેળાવદર. અને એ મંદિર વાળા જૂના મંદિરમાં નિરમા પાવડર નાખીને મંદિર આખું ધોઈ નાખ્યું. કે બાપા આવ્યા ને અમારું મંદિર બગડી ગયું. આવ્યા પેલા ધોવું જોઈએ ને. બાપાના પગલા થયા ને એટલે ધોઈ નાખ્યું, ભરાઈ ગયું. દારૂડી આવે એનો વાંધો નહીં, અંદર હિન્દુ નો ઈ આવે. બાપા ક્યાં અંદર આવું ધંધા કર્યા. પ્રમુખ સ્વામી સારંગપુર હતા, મેં વાત કરી ગામમાં વિચરણ કરતો. બાપા તમે દર્શન કરવા ગયા, મંદિર ધોઈ નાખ્યું. બાપા કે તો બહુ સારા સમાચાર કહેવાય, આપણે ગયા તો મંદિરમાં સફાઈ થઈ ગઈ. સ્વામીને ક્યારે અહંકાર આવ્યો નથી, ક્યારે માન અપમાન લાગ્યા નથી. એને ગમે તેવા અપમાનો, બાપાના અપમાનો થયા છે ને, પત્રિકાઓ બહાર પડે નહીં અને છાપામાં ખોટું લખે. કેટલા તિરસ્કાર ને અપમાનો થયા છે. બાપાએ કોઈને જાણી નથી કરી કે આપણું આવું કર્યું. કોઈ વ્યક્તિનું વાંકું બોલ્યા નથી. આપણી અંદર ઘણી બધી કડવાશો એટલે ભગવાનનો આનંદ ન આવે, બીજો આનંદ આવે. આપણે તમારે ઘરે વસ્તુ હોય, વ્યવસ્થા બધી હોય, અને અત્યારે કેવું છે, બધી જેટલી સગવડ વધે ને અને શરીર એ રીતે ટેવાય ને, એ રીતે મને ટેવાઈ જાય પાછું. અને થોડું કઈક ભીડો પડે ને એટલે આપણે અભાવ આવવા મળે, ક્રોધ આવવા મળે, ઉદાસ થઈ જાય. પહેલાના જમાનામાં કાંઈ નહોતું, શાંતિથી રહેતા. 20 માણસ એક રહોડે જમતું. લીપણ હતા, સુલા ફૂકી રસોઈ કરતા. કુકર નહોતા, ગેસ નહોતા, વલોણા પણ જાતે કરતા, ઇલેક્ટ્રિક નહોતા. છોકરાને હિંચકો નાખી. અત્યારે ઇલેક્ટ્રિક ઘોડિયા ઇલેક્ટ્રિક થઈ ગયા. ઘણી વાર છોકરો નો હોય ને હિંચકો હાલ જ કરે ઇલેક્ટ્રિક નથી. પણ કાંઈ નહોતું તોય માણસ 20 માણસ, અને કોઈના છૂટાછેડા નહોતા. કેટલા દુઃખ પડે તો સુખે દુઃખે પાર પડી જાય. આજે તમે બેઠા તો વડીલો ખુરશીમાં. હવે તમારા લગ્ન થયા, હવે જુઓ તો આગળ પેલી લાઈન લગ્ન થયા, તમારે 40-50 વર્ષ થઈ ગયા નથી ગયા. તમે પાણી હતા, ડીજે લાવ્યા હતા, ખાલી ઢોલ જ હતો ને, ફટાકડા નહોતા, નાચવા વાળા નહોતા. જો આયુ નહીં 50 વર્ષ તમારે કઈ વાંધો આવ્યો? અત્યારે કેટલા તાઇફા લગ્નમાં કરે છે માણસ, ધુમાડા કરી નાખે પૈસા ના, અને લાવે ડીજે અને 2 વર્ષમાં જાય બીજે પાછળ. માણસ પંપીને રહી નથી. નાની નાની વાત આજે ઘર્ષણો, મેં કીધું હું કીધું, નામ હું નામ ને હું બધું હું કરવાનું. નમી દેવા હું વાંધો છે. વિદેશથી એક ભાઈ ફોન કર્યો બાપાને કે બાપા મારી પત્ની છે ના પાડે છે કે રવિવારની સભામાં નહીં જવાનું, લગ્ન પછી તરત. અને આમ તો સત્સંગીની દીકરી છે પણ ના પાડે સભામાં નહીં જવાનું રવિવારે. આ બાપાના જીવન ચરિત્રમાં પ્રસંગો આવે. હવે આપણે હોય તો સલાહ હું આપી, હાસું બોલું થી આવું હોય તો આવે, આપણે નીકળી જવાનું, એમ કઈ દબાવવાનું નહીં કોઈથી. બાપાએ શું કીધું ખબર? તમારી પત્નીને રોજ તમારે 5 દંડવટ કરવા. હાનો પાડીને ક્યાં સુધી 3 દાડા દંડવટ કર્યા, 4થા દાડાની પત્ની કે વાંધો નહીં સભામાં જવું હતું થઈ જાય.
આપણે હોય તો છૂટાછેડા કરાવી દઈએ એવો પાવ રાખી દીધો. અમે તલોદ ગામ છે મોડાસાની બાજુમાં. ત્યાં મેં ગયા વર્ષે એક સભા કરી. 300 માણસ હતા સભામાં. એમાં બધાને પૂજા આપી. એમાં એક છોકરો કે મારે પૂજા લેવી છે, ત્રીજામ ભણે. બધાને મફત પૂજા આપી. લગભગ 60 જણાએ પૂજા લીધી. એ છોકરો આવ્યો, મારી કથા પતી ગઈ હતી, સ્વામી મને આપો ને. મેં પૂજા ને આપી. 2 મિનિટમાં પાછી દેવા આવ્યો. મારી મમ્મી ના પાડે છે, પૂજા નહીં કરો, પાછી દે. કલ્યાણના માર્ગમાંથી એની માં છોકરાને રોકી રહી છે. જો માળા કરે છે, નથી કરવા. મેં કીધું તારા પપ્પા આવ્યા છે કે ના? તારા દાદા એ નહીં થાય. હું મારી મમ્મી 2 જ આવ્યા છે. હવે આપણે 2 નું કઈ સમજાવવા ના હોય. આપણે શું કરવું? છોકરો બિચારો આમ તરવરે આમ રડું થઈ ગયું, મારે પૂજા કરવી. મને હાર પહેરાવ્યા હતા ને, હાર છોકરાને આપ્યો. મેં તારી મમ્મીને પહેરાય. માઇકમાં જ બોલો, માઇક હતું. અને કેવડાયું, બેન કેજો તાળીઓ પાડે, સારું લાગે છે. અને પગે લગીને હાર પહેરાવે છે. અને છોકરાએ પગે લગીને હાર પહેરાવે ને મમ્મી કે વાંધો નહીં, પૂજા લેવું એટલે લઈને જાય. પછી મેં છોકરા પૂછ્યું કંઠી પહેરવી છે કે મારી મમ્મીને પૂછ્યા. એની મમ્મી કે તું પહેરી લઈને મારી હાટું લેતો આવજે ને કંઠી. જો હાર ન હોત ને તો બિચારાને બૂથ વાગી જાત. કોઈ પણ માણસ નિર્ણય કરે છે, ડિસિઝન લે છે, મન લે છે. અને જેટલું માણસનું મન પવિત્ર, શાંત ને સ્થિર હોય ને એટલા પ્રોપર નિર્ણય લેવાય. ટેન્શન વાળા માણસ પ્રોપર નિર્ણય ન લઈ શકે. કાંઈ પણ બને છે સંસારમાં, એના સ્વભાવ દોષો આપણા કઈક ભાગ ભજવતા હોય અને અમુક ભગવાનની ઈચ્છા સમજવાનું, સહન કરવાનું. સંત એકનાથ થઈ ગયા. એ ગોદાવરી નદીમાં રોજ સવારમાં સ્નાન કરવા જાય. એક માણસ એવા હતા કે ત્યાં રસ્તો સાંકડો હતો, ઝાડવા નીચેથી નીકળવાનો. એ ઝાડવા પર બેસી ગયો. સંત એકનાથ નીકળે હું થૂકી. પેલા ફરી નાવા 10 વાર થૂક્યા છે, 10 વાર નાયા. બપોર થઈ ગયા. પેલો ઝાડવા પર બેઠો બેઠો થાકી ગયો. હેઠે ઉતરીને કે તમે ગરમ કેમ નથી થતા? એમાં શું ગરમ થવાનું? 1 વાર ગોદાવરી નદીમાં સ્નાન કરતો, તમારી દયાથી 10 વાર નાવા મળ્યું, સારું જ છે ને. હવે એને કોણ દુઃખી કરે કયો? હવે આપણી પર કોઈક થૂકે ને આવું કર્યું હોય તો પથરો લઈ ન લઈ, કોણ કરવું પડે? સંત એકનાથ ક્રિકેટ તો બધા રમે છે, ગલીથી ગ્રાઉન્ડ સુધી. પણ જે દેશ લેવલે રમે છે ને, એક ફટકે લાખો રૂપિયા કમે છે. ભારત આખાને સ્થિર કરી દે રમે છે ફાઈનલ. જીવન તો બધા જીવે છે, પણ સાચું જીવન જીવવું, ગુણિયલ જીવન જીવવું, ચારિત્રવાન જીવન જીવવું, પવિત્ર જીવન જીવવું, કોઈનું અહિત કરવું નહીં, એ જીવનનો આનંદ આવે. યોગી મહારાજ આગળ કાંઈ નહોતું, પણ આનંદ કેટલો હતો. ગોંડલની અંદર કોઠારી હતા એ વખતે, અને યોગી બાપા મહંત મંદિરના સંસ્થાના વડીલ મોટા ગુરુ કહેવાય. બાપાએ કોઠારીને વાત કરી કે અમારે દેવછડી ગામમાં ધર્માદો કરવા જવું છે, તો તમે અમને બળદગાડો આપો. ગામડામાં એવું કે પ્રાઇવેટ વાહનો નહીં, અને બસના ટાઈમ 1 કે 2 જ હોય આખા દાડામાં. કોઠારી ના પડી દીધી, ગાડું નવરું નથી, બસમાં જાઓ. યોગી બાપા કાંઈ બોલ્યા નહીં. બીજે દાડે કોઠારી નાસ્તો કરતા હતા રહોડામાં. યોગી બાપાએ દંડવટ કર્યા કે બસમાં બૈરા અડી જાય, અમારી જોડે ધર્મતાના કોથળા છે, પોટલા છે, ગાડું આપો તો સારું છે, બી દયાળુ છે. દંડવટ કર્યા એટલે કોઠારી શું કીધું, અડધે સુધી મૂકી આવો. અડધે ગાડા વાળો ઉતારીને જતો રહ્યો. અને જોડવાળા સંતે વાત કરી કે આપણે કઈ ફરવા નથી જતા, મંદિરનો ધર્માદો કરવા, તેથી ઠેઠ સુધી ગાડું મોકલવું જોઈએ ને. હવે અડધેથી બસ ન મળે, પેલા આ સંસો રાખો, બસ ઉભીને બસ જ ભરી લીધા હતા. યોગી બાપા કે આવું બોલાય નહીં. આપણે કોઠારી કેટલા દયાળુ છે, અડધે સુધી મૂકી ગયા, ઠેઠથી ટાંટિયા તોડવા પડતા. એને ક્યારેય કોઈના માટે કાંઈ નહીં. કેટલા પ્રસંગો આવે છે. પ્રમુખ સ્વામી મહારાજના ભાગમાં આવે છે કે કચ્છની અંદર ભુજમાં બાજુમાં એક સુખપુર ગામ છે, અને એના લક્ષ્મણભાઈ એક આફ્રિકાથી આવેલા. એના ઘરે 1973માં
પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામી ભેગા હતા. હવે બાપાએ કીધું કે પધરામણી હોય તો કરી લઈ, સંતો રસોઈ કરે છે હાજે. એ કે ના ના કાંઈ નથી, બેહો ને આપણે. એને એમ કે આપણને લાભ મળે આપણને. સ્વામી પછી ઘડીક બેઠા, પછી વાતો કરી સત્સંગની, પછી આરતી અષ્ટક કર્યા, જમ્યા. અને પોષ મહિનો હતો, ઠંડી બહુ પડે કચ્છમાં, અને જીભ ફૂલ્લી હતી. કથા પતિ રાત્રે 10:30 ત્યારે પેલા શું કે છે લક્ષ્મણભાઈ કે બાપા 20 પધરામણી છે. એક શબ્દ પ્રમુખ સ્વામી બોલ્યા નથી કે પેલા કીધું ત્યારે કેમ ના આપે. બાપા કેમ હાલો લો કહી દીધા. સ્વામીના ગુણ છે ને મહાન છે. સૂર્યને ક્યારે બેટરીથી જોવો ન પડે, મોગરાના ફૂલને પરફ્યુમ નો છાંટવો પડે. સદગુણો છે ને એ બહુ દુર્લભ છે. સુત દારા લક્ષ્મી પાપી કોપી હોય. છોકરા બૈરાને પૈસા ને બધાને મળે, પણ આવા સદગુણો મળવા. આ સત્સંગનું ફળ જ એ છે કે આપણામાં સદગુણો આવે, જેથી કરીને આપણે સહન કરીએ કે એકબીજાના સ્વભાવ પ્રકૃતિ. આ પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી પધાર્યા છે, આપણા મોટા સદગુરુ છે. પ્રમુખ સ્વામીનું મેં અમને પ્રવચન સાંભળ્યું, આશીર્વાદ. બાપા હું બોલ્યા કે મારી કરતા અનંત ગણો અનુભવ ઈશ્વરચરણ સ્વામીને છે. કેટલું કામ આ સંસ્થાનું કર્યું છે ને આપણે ભેગા રીતે ખબર નથી. જેટલા મંદિર છે વિદેશોમાં, અક્ષરધામો, કેટલી મીટિંગો, કેટલી વાર જાવું, એનું શરીરની કેટલી તકલીફો, દવા થાય, પણ પગ વાળીને બેઠા નથી. કેટલા સંસ્થાનો વિકાસ છો ને એમાં પાયાનો ફાળો એમનો. મેં પ્રમુખ સ્વામીને હાથ આપ્યો બોચાસરના પગથિયા ઉતરતા, લીફ નહોતી 1983. ને બાપા એ છે ને મને કે તમારા હાથનો આપતો મને, કારણ કે હું વચન આપું ત્યારે હાથ હેઠો કરી નાખો. બાપા કે હું યોગી બાપાને હાથ આપતો તો યોગી બાપા મને ના પાડતા, તેમ ખોટું ન લગાડતા. કે બાપા એમ કે ઈશ્વરચરણ સ્વામી ક્યાં છે એનો હાથ લાવો. એવી સેવા કરી છે યોગી મહારાજની પડસાઈની જેમ. રસોડા કર્યા છે, વિચરણો યુવકથી કર્યા છે. અને એના ઘરે યુવકમાં હતા ત્યારે એની મમ્મીને વાત કરી કે આજે પૂરણપોળી બનાવજો મુંબઈમાં. અને યોગી બાપાની કથામાં ગયા અને બાપાએ કીધું કે મને ભાવે ન ખાવું. ત્યારે એની કઢી ભાત ખાઈ લેતા, પૂરણપોળી ન ખાધી. યુવક માંથી કઈ કલ્પના કરો કેવા મનને માર્યું. આવા મોટા સદગુરુ સંતના આપણે દર્શન રોજ થાય. કેવા મહાન સંતો છે આપણે ત્યાં. ત્યાગ વલ્લભ સ્વામી રસોડું કરીને બ્રહ્મરૂપ થયા છે. મને બાઢડાના હરિભક્તો મળ્યા બોચાસન. એકવાર બાઢડા ગામ આવ્યું, સાવરકુંડ લાગે. મને કે સ્વામી અમારો પ્રસંગ કહી, માવજીભાઈ ને બધા આવેલા કે અમે યોગી મામા મુંબઈ હતા ને મુંબઈ ગયેલા હતા હરિભક્તો. અમારે ખરીદી કરી દીધી થોડી, બાપા લાભ લેવો. અમે બેઠા ને એક હરિભગત હથપત આવે કે આપણે ખરીદી પેલા કરી આવી. બાપા સભામાં હતા તો અને બહાર નીકળ્યા. ત્યાગલોક સ્વામી બોર્ડ ચપ્પલની સેવા કરતા. આફ્રિકાથી આવેલા ભણેલા એન્જિનિયરનું ભણવા સૂચી કર, બોર્ડ ચપ્પલ યોગી બાપા સેવા કરો. અને એની જમા કરાવ્યા, બિલ્લો આપી. અને એક હરિભગત હાલો ખરીદી કરી, તે પાછા લીધા અને પહેરી નીકળ્યા અને વરસાદના છાંટા પડ્યા. પલ્લી જતું, પાછા જમા કરાવીને બેસી ગયા. થોડી વાર પછી ઉઘાડ નીકળ્યો કે કાંઈ વરસાદ નથી, હાલો પાછા સંપલ લીધા. થોડે ક્યાં વરસાદ બહુ જ પડ્યો, પાછા જમા કરાવ્યા. ત્યાગલો સ્વામી એક શબ્દ બોલ્યા નહીં, બાકી આપણે સેવા કરતા શું કહી, ખોળા લઈને બેહો આવ્યા. મારી ઘણી શું રમત રમત. રસોડામાં એક માણસનો અભાવ લીધો નથી એને. અહીંયા આપણા પૂજારી સ્વામી છે વિવેક સરિત સ્વામી, અહીં મંદિરમાં, આપણા સાહીબાગ મંદિરમાં. અહીંયા કોઠારી બાપા એના પપ્પા અને દીદી કે છે, હું નામ તો નથી આવડતું, મુંબઈ ગયો ત્યારે એની જ મને પ્રસંગ કીધેલો કે એને 8 વર્ષ થયા કોઈ સંતાન નહોતું. કોઠારી બાપાને કીધું કે બાપા અમારે સંતાન. કોઠારી બાપા કે 2 દીકરા થશે, એક કાર્યકર થાય ને એક સાધુ થાય. એક સાધુ થાય ને એક કાર્યકર થાય. બધા રાષ્ટ્ર પ્રમુખ ભેગા થાય તો દીકરા નો આપીએ. મોટા પુરુષ બોલ મહંત સ્વામી મહારાજ, હું ધારી ગયો હતો પારણ કરવા યોગી ઘાટે. 6000 માણસો આવે, બગસરાથી બધે બસો લઈ લઈને, ઘણા બધા ચલાળાથી ગામડામાંથી. અને વરસાદ તૂટી પડ્યો, ખુરશી ઉડવા મળે ને ધૂળની ડમરી ઉડે એટલું કાપડ બધું ફાટી ગયું ભરતું બોર્ડર. બાપા મહુવા હતા મહંત સ્વામી મહારાજ.
ફોન જોડીને વિવેક પુરુષ સ્વામી કે બાપા પારણ કરવા આવ્યા છે, 6 દાડે પારણ છે, ના તો આવું વાતાવરણ થઈ ગયું છે, તમે આશીર્વાદ આપો. મહાન સ્વામી 2 શબ્દ બોલ્યા, બધું શાંત થઈ જશે, કોઈ વિઘ્ન નહીં આવે. ફોન મૂક્યો નથી અને બધું સ્ટોપ, 0 થઈ ગયું. આ વચનાથ ઉપર હાથ કરી બધું આમ નજરે જોઈ લો. હવે અહીંયા મહાન સ્વામી બોલ્યા ઉપર દેવો એર બ્રેક મારી દીધી. દીકરા દેવામાં, મહાન સ્વામીની મોનોપોલી, ધામમાં લઈ જવામાં તો તરત કોઈ કહે દાદા ધામ, બાપા આમ કરે ને મહાન સ્વામી આમ કરે, તરત ધામમાં જવું તો જ બોલવાનું, ખાલી ખાલી બોલવાની ઉપડી જ જાય. લઈ જાય તમને. મને એટલો બધો નિમોનિયા થઈ ગયો હતો ધારીમાં. અહીંયા વીપી સાહેબ છે, ડોક્ટર સાહેબ મને ક્યાંય આવી જાઓ, અને 12 દાડા દાખલ થવાની એટલી બધી દવા આપી. મહાન સ્વામીને ફોન કર્યો મેં, મારે સિકંદરાબાદ જવાનું છે, કાલે પારાયણ છે, કારણ કે તેમ કાલે જતા રહીશું, મટી જશે. અને બીજાનું જતો રહ્યો, ફોન મૂક્યો તરત મટી ગયું. આપણી જેવા જ લાગે, પણ એનામાં ભગવાન સાક્ષાત આખી દુનિયાની અંદર એક બે સંસ્થા એવી છે જ્યાં ભગવાન પોતે પ્રગટ છે. આપણે બાકી તમને પ્રગટ ભગવાન. અને આવા સદગુરુ ને આવા બધા સંતો ધન શ્રીના ત્યાગી આપણે ત્યાં છે. દુનિયામાં કઈ સતયુગના નિયમો 200 વર્ષ પહેલા મહારાજે આપેલા નિયમ આ બધા આપણા સંતો વ્યવસ્થિત પાળે. કેટલું આમ જીવન બધાનું છે ભગવાન પરાયણ, ભગવાનનું જ કામ બધા કર્યા કરે. આ વ્યવહાર કરે ને, ઘર્ષણો થાય, અંદર ઘર્ષણ થાય. ઈશ્વર સ્વામી કેટલું સહન કર્યું છે. આપણે આમ એના માટે બહુ જ ભાવ થઈ જાય કે એની સંસ્થાનો કેટલો વિકાસ કર્યો છે. એક સંત કેટલું સંભાળે છે, એમની 50 સંતો હોય તો એટલું ન પહોંચી મળે. એવા અનુભવી આપણે આવા લાભ મળ્યો છે. આ સત્સંગ કઈ બજારમાંથી પૈસાથી નથી મળતો. આ સત્સંગ આપણે ભગવાનની કૃપાથી જ મળ્યો છે. ભાગ્ય ઉદયના બહુ જન્મ સમર્પિત એના સત્સંગ લભતે પુરુષો યદાહી. જન્મના જન્મ ભાગ્ય ઉદય થાય છે, એને મહાન સંતનો સત્સંગ મળે છે, એવું ભાગવતમાં લખ્યું છે. તમને ખારા વેવાય મળે તો આનંદ થાય છે. અમારે વેવાય અમેરિકા રહે છે, બે ફેક્ટરી કશું ગાંઠિયો દેતા ન હોય આપણને, આપણે એનું ચાર્જિંગ રે. અને ધારાસભ્ય ઓળખે, આખી દુનિયાના પ્રેસિડેન્ટ ઓળખે તો એમ પ્રાતામાંથી કોઈ નહીં છોડે. આ પુરુષે કેવા છે ને, જે સોસાયટીમાં ડીએસપી રહેતા હોય એ સોસાયટીમાં સોર નો આવે, એને ઘરે તો ન જ આવે. એમ જે બાપાના થયા ભગવાન સ્વામિનારાયણની કંઠી પહેરીને મહાન સ્વામીને ગુરુ કર્યા, ભૂતપૂતનું યમરાજા બાપે નો આવે. આપણી બે ફિકર એવું બધા મહારાજ લેવા આવે ને આવે જ. આપણે સત્સંગમાં આગીના બરાબર પાળવી, અમહિમાની વાતો કરવી નહીં, કોઈ નહીં નેગેટિવ વાત. યોગી મહારાજ ગોંડલમાં હતા ને, એને કાગડા કૂતરાની બહુ એલર્જી હતી બાપાને. અને બાપા વ્હીલચેરમાં જતા હતા દર્શન કરવા, જીવન ક્ષેત્રમાં બધા પ્રસંગો નોંધાડેલા છે. અને કૂતરું કરી ગયું ગેટની અંદર. બાપા કે આરતી કરવા પછી જાય, પેલા કૂતરાને કાઢી આવો, જાઓ ભાઈ, ગંદકી કરે તો બધું ખાય આપો. અને બીજે દાડે એક હરિભગત બળદ ગાડું લઈને આપણા ગોંડલ મંદિરમાં આવ્યા, આખા પરિવાર હાથે કૂતરું ભેગું લાવ્યા પાળેલું. ચોકીદારે પૂછ્યું કે કેટલું રહેવાના છો? એક રાત રહેવાનું, કાલે બપોરે જમીન થવાના. કૂતરું કોનું? કે અમારું છે, ઘરે કોઈ નથી, એમ લઈને આવ્યો. આવા હું કૂતરા લઈને આવો છો? યોગી બાપાને ફરિયાદ કરી. બાપા પેલા સસી કૂતરું લઈને આવ્યો. બાપા કે આ તો શું કેવાય ખબર છે? બાપા શું બોલ્યા? સત્સંગી નું કૂતરું. હવે કૂતરા તો કઈ સત્સંગી ના કૂતરા ડાયા હોય? યોગી મહારાજ હું મહિમા, એને એની જેવું હસવું દુનિયામાં કોઈને નહોતું. યોગી બાપા કેવું બોલ્યા જાણો છો? બાપા કે સત્સંગી નું કૂતરું કહેવાય, તમે રોજ 2 લાડવા ખવડાય આવા કૂતરા. આ સંબંધનો મહિમા બધો. દરેક દરબાર હતા, એમના હગા કિડની હોસ્પિટલમાં દાખલ થયેલા. અને બાપાએ મને 2 પાનાની ટપાલ લખી. બાપા કે દરેક દરબારના હગા ત્યાં આવ્યા છે, સત્સંગી નથી, અને ડોક્ટરે જે કીધું એનું ખાવાનું લઈ જવાનું, જોડે આવ્યા એનું રૂટીન નું લઈ જવાનું, અને રોજ તમારે જાતે 2 વાર ટિફિન લઈને જવું, કોઈ મોકલવાની, અને અડધો કલાક બેસવું નહીં. હવે એ તો બીડી પીવી, આમ સત્સંગી નહીં, પણ સત્સંગીના હગા છે. કેટલો સંબંધનો મહિમા બાપા સમજતા. યોગી મહારાજ ને કઈ સગવડ નહોતી, પણ એનો આનંદ કેવો. અને એ જમાનામાં મોટર નહીં, સંડાસ બાથરૂમ નહીં, લાઇટું નહીં, નાસ્તા નહોતા.
અને આવા ભણેલા ગણેલા ઈશ્વરચરણ સ્વામી, ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, વિવેક સાગર સ્વામી, આ બધા બુદ્ધિશાળી. વિવેક સાગર સ્વામી દૂધી વેચવા મોકલે. વિવેક સાગર સ્વામી ટેક્સટાઇલ એન્જિનિયર, કરોડપતિના દીકરા. દૂધી ટોપલો લઈને દૂધી વેચવા જવાનું બસ સ્ટેન્ડ. યોગી મહારાજ નો પ્રેમ ને એનું જીવન એવું જોયું. આજે 51 જણા એક હાથે દીક્ષા લઈ લીધું. આજે તમે બધા ભેગા થાવ એક સાધુ બનાવી શકીએ આપણે? કોકને સમજાઈને પાછો લઈ જઈએ કદાચ. યોગી મહારાજ બધાને આનંદ જ કરાવે. યોગી મહારાજ નો આનંદ જોવો ને ગમે ને ક્યાં હોય. લંડન માં આવે જેવું છે, એક યુરોપિયન ભાઈ આવેલા, તે બાપા કે કંઠી પહેરો. બાપા તો ગુજરાતી કે બીજા સમજાવે. એ કે મારે કંઠી નહીં પહેરે, હું ધર્મ નો પાડું. બાપા કે ઘડીક પહેરો પછી કાઢ નાખતું. થોડી વાર વર્તમાન ધરાવ્યા, પહેરાવીને તલે કાઢ નાખ્યું. કે બાપા કે જો એની વર્તમાન ધરાવ્યા કંઠી ઘડીક પહેરીને આવતા જન્મમાં સત્સંગમાં આવતી લાઈને પર આવી દેતી મોક્ષ. ભાવના કેટલી ઊંચી બાપા. ગમે જેવા સંજોગો હોય એને કોઈ દાડો બાપાએ કોઈની નેગેટિવ વાત કરી નથી. આનંદ ને આનંદ જ રહ્યો કાયમ માટે. માન બાન માર્યા ફરે નહીં, કશું જ નહીં. ઊંચા અવાજે યોગી બાપા કોઈ બોલ્યા નથી. અયોધ્યાની અંદર બસ લઈને ગયેલા અને આપણે વાસણ નાના ના આપ્યા જૂના મંદિરમાં ઉતાર. તે આપણા સંતો નીચે રસોઈ કરીને મેળા આપણે કથા હાલે. યોગી બાપા ઉપર બેઠેલા અને મોટા મોટા સંતો બેઠેલા. આપણા સંતો કીધું મોટું તપેલું આપો ને, નાની તપેલું આપણે 3 વાર દાળ કરવી પડે. કારણ કે મફત વાસણ વાપરવાને કે જે છે આ છે કે અમે પડે મૂકીને મૂકી દેશું, નહીં મળે. અને ઊંચા અવાજે બોલ્યા એ સંતો. યોગી બાપા ઉપર કથા કરતા સાંભળી ગયા. બાપા તો એટલે બાપા કે ધૂન બોલો બધા, હું આવું હમણાં. બધા અહીંયા બેસી દે. ધૂન બોલે ને એટલે એટલો અવાજ ઉપર ન જાય. અને બાપા દાદરો એટલે જૂના મંદિરના સાધુને નાના નાના સંતોને દંડવટ કર્યા યોગી બાપા. બાપા કે તમે બહુ દયાળુ છો, અમને આશરો આપ્યો છે, આ વખતે તે પેલા આપો, ફરી ભીડો નહીં આપી ઉડકીને મૂકી દેજો. અને દંડવટ કર્યા નહીં કે વાંધો નહીં લઈ જાવ. બાપા છે ને કોઈ જોડે ઘર્ષણો ન થવા દે, નમી જ દે. અને આપણે નમવામાં બહુ અઘરું પડે. અમુક ને બહુ અઘરું પડે નમવું, પણ વાંક ન હોય તો નમી દેવાનું, સહન જ કરવાનું બસ. અક્ષરધામ બાંધ્યું દિલ્હીમાં, આપણે શ્રેષ્ઠમાં દર્શન કરીએ છીએ. બાપા ઉભા થઈ અને ઈશ્વર સ્વામીને બથમાં લઈને ભેટા મોગરાનો હાર પહેરાવ્યો. અને એટલા આમ બાપાએ સુખ આપ્યું, એટલા બધા ગળગળા થઈ ગયા બાપા પર. કારણ કે આ બધું અક્ષરધામ પૈસાથી એટલે જ નથી થતો. આમાં કેટલું બધું અંદર અંદર બધાને એક રાખવા, વિચારો એક કરવા, સહન કરવું, બધું કેટલું હોય આમાં. તારે આવું એક ઘર બાંધવું હોય તમારે કેટલું અઘરું પડે. આ બધા સંતો આપણા મોટેરા કેટલા મહાન સંતો છે આપણે ત્યાં. અને હરિભક્તો તમારી જેવા, બાળકો કેવા છે, યુવાનો કેવા છે. આપણે ત્યાં આખો સત્યુગ છે આ સંસ્થા. કોઈ દાડો સત્સંગ છોડવો નહીં કોઈને. અને રવિવારની સભામાં અમુક અડધી સભા આવે, ભૂલમાંથી ન આવે. બહુ હમણાં હજી બધા ભરાય ધીરે ધીરે. રવિવારે એટલું બધું શું કામ હોય છે આપણે? આ સભામાં ટાઈમે ન આવવું જોઈએ આપણે. તમારે બસ પકડવાની હોય ટાઈમે જ આવતો નહીં થતા. રેલવે જાઓ 5 મિનિટ વહેલા જઈને બેસી. અહીંયા બધા ટાઈમે આવી જવાનું. સંતો બધા બેસી ગયા હોય કથામાં. આ ધોધ પ્રાર્થના આખી રવિવારની સભા ભરવાની, બધાને આવી જવાનું. સત્સંગ છે ને એ જેમ જેમ કરીને એનો આનંદ આવે આપણને. ધૂનમાં આનંદ આવે, વસનાથમાં આનંદ આવે, કીર્તનો આનંદ આવે. એટલે આપણે બધી સમજણ જો કેળવી આપણે, ત્યાં આપણે મહાભારતમાં એક વાત એવી આવે છે કે દ્રોણાચાર્ય થઈ ગયા. પાંડવોના ગુરુ કહેવાય, શસ્ત્ર વિદ્યા શીખવાડવા વાળા. અને એની જોડે એક રાજા ભણતા, દ્રુપદ રાજા, મહાભારતમાં આવે છે. હવે દ્રોણાચાર્ય બહુ ગરીબ હતા, બ્રાહ્મણ હતા. અને એના દીકરા અશ્વત્થામાને દૂધના પૈસા નહીં, ગાય નહીં વેચાતું, ગાય જ નહીં. એટલે દ્રુપદ રાજા, પેલા રાજા ગાયો બહુ રાખે. એટલે દ્રોણાચાર્ય રાજા ગયા કે આપણે જોડે આશ્રયમાં ભણતા અને મિત્ર હતા. એટલે મિત્ર ના દાવે એક મને એક ગાય તું આપ. રાજા કે મિત્ર ના દાવે નો આપો, મિત્ર તો બરોબરીમાં હોય. હું અત્યારે રાજા છું, તારે કઈ નથી, હું બ્રાહ્મણ તરીકે ગાય આપું, લઈ જા. કારણ કે બ્રાહ્મણ તરીકે નહીં, મિત્ર તરીકે આપ. હવે ભાઈ જેમ આપે મફત લેવીને હું સાલા કરવા લઈને દૂધ પીવા મળે. મોટા મોટા જ્ઞાનીઓ ને આ નડે છે પ્રકૃતિ જો. અને નો લીધી ગાય. અને પાંડવોને શસ્ત્ર વિદ્યા શીખવાડી દીધી કૌરવોને. પછી ગુરુ દક્ષિણા શું માંગ્યું ખબર? દ્રુપદ રાજાને બાંધી લઈ આવો. રાજાને બાંધવો એટલે કેટલા સૈનિકોને મારવા, બે પક્ષે.
કેટલી બહેનો વિધવાઓ થાય. પાછા દુર્યોધન કે હું લઈ આવું, એ હારીને આવ્યો, હરીને પાંડવોને મોકલ્યા, 2 વાર યુદ્ધ કરાયું, હજારો માણસો મરી ગયા. રાજાને બાંધી દોણાછડી તરવા ઉગામી, અડધું રાજ મને આપી દે, નકર તારે માથું કાપી દે. એટલે રાજા કે અડધું રાજ તમને આપી દઉં, મને જીવ તો રાખો. અડધું રાજ મને આપ્યું એટલે અડધું તારું બરોબરિયામાં મિત્રતા થાય કે ન થાય, એટલા માટે જ આ ધંધા કર્યા. એક નાની વસ્તુ છે. અને આપણે યોગી બાપાને જોઈએ, આમ તો અત્યારે બોલાય નહીં, પણ અર્જુન નો દીકરો ધામમાં ગયા ત્યારે કેટલી કલ્પના કરતા હતા. જ્ઞાનપુરના દેવજી ભગત નો દીકરો ધામમાં ગયો ત્યારે ઘીનો હાંડો લઈ ગયા. કેટલો ડિફરન્સ છે જ્ઞાન ને સમજણમાં. આપણે ત્યાં આખી વસ્તુ દૂધી, અહીં નક્કર જ્ઞાન છે. બધાને અમે ત્યાં આફ્રિકા ગયા હતા ને દારેસલામાં, અને મેં વાત કરી કથામાં કે નરસિંહ મહેતાનો એકનો એક દીકરો ધામમાં ગયો તો દુઃખનો છું. એની પત્ની ધામમાં ગઈ, માણેક મેં કીધું કે ભલું છું, ભાગી ધંધા શું કે શ્રી ગોપાલ, એવું દુઃખનો છું. લાઈનમાં બધા પગે લગવાયો ને એક ભાઈ મને શું કે, સ્વામી મારે નરસિંહ મહેતા જેવું છે. હું કે મારા પત્ની 2 મહિના પહેલા ધામમાં ગયા, ભલું છું, ભાગી ધંધા, ફેરા પરસું બીજી વાર આવેલું. નરસિંહ મહેતા જેવું કહેવાય. પાછા આનંદમાં, પાછા ખુશમાં. જ્ઞાન છે ને માણસને આમાં આપણા સ્વભાવ પ્રકૃતિ આપણો છે ને કેવું છે કે આપણા સ્વભાવની સેફટી રાખે એ રીતે જ્ઞાન આપણે કરીએ છીએ. બીજાની ભૂલ હોય શું કે ધ્યાન રાખવું જોઈએ, અને આપણે ભૂલ થાય શું કે ભગવાન ઈ છે વાલ્યા કરે. बहुत हरी कृपा तो सुगत अपना दोष. હું ત્યાં સાંકરી આપણે ક્યાં નવસારી રહેતો 1997 ત્યારે એની 4 વાગે ભગવાન થઈ ગયા ને આચાર્ય સ્વામી ત્યાં ત્યારે ધામમાં ગયા. થોડું દૂર બેઠા તો હું બેઠો, 2-3 સંતો હતા. એક ભાઈ આવ્યો, હા જયસ્વામી બોલ્યા પેલા મને કે મનુષ્ય અવતાર ક્યારે મળે? સીધું આમ મેં કીધું 84 લાખ જન્મ પૂરા થાય ત્યારે મળે. કે એવું કઈ ન હોય, તરત મળે. તમને ખબર છે મને પૂછો છો શું કામ છે? અને આપણે ખબર પડી કે આપણું મગજ બગડ વાયા વિચિત્ર. મેં કીધું આચાર્ય સ્વામી બહુ ભણ્યા છે, જ્ઞાન બહુ છે, મળવાનું શું? આચાર્ય સ્વામી હું કે અહીંયા આવો, આચાર્ય સ્વામી આવા ઘરા કે ગમે પાસે આવો શું પ્રશ્ન થાય કે મનુષ્ય અવતાર ક્યારે મળે? આચાર્ય સ્વામી કે તમારે ક્યારે જોઈ બોલો. સોરી લાખ ફરવા પડે કે ફરવા પડે? પેલો કે ન ફરવા પડે, આચાર્ય સ્વામી કે ન ફરવા પડે. એવું કઈ નહીં ફરવા પડે. આપણે ક્યાં દેવો છે ને આપણે ક્યાં લેવો છે એવું માથું. માણસ ને કામ વગેરે વાતોમાં ઝઘડા કરે. ત્યાં આપણા ભાવનગરના કુબેરભાઈ અને અડવાળના બાપુ જાંભા બાપુ, એ 2 જણા સારંગપુર સભા મંડળમાં ચર્ચા કરી કે શાસ્ત્રી મહારાજ સાક્ષાત ભગવાન અવતાર કહેવાય. અને કુબેરભાઈ બોલ્યું કે એ તો એમાં ભગવાન રહ્યા, અને એમાંથી ઉગ્ર ચર્ચા થઈ. તે યોગી બાપા રખોડામાં હતા ને એને બોલાયેલા કે બાપા તમારું શું કેવું છે આ બાબતમાં? બાપા છે ને આમ પેલી ગરમ થઈ ગયો ને પાણી ન થાય પડી ઢાઢી થઈ જાય થોડી વાર, કઈ ન પડે. બાપા કે તમે કેટલું રહેવાના છો, હું છે, બીજી વાતે ચડાય. થોડું વાતાવરણ હળવું છે ને બાપા કે આ તો શાસ્ત્રીમાં જ આવે ને ત્યારે પ્રશ્ન ઉત્તર કરશે, આપણે ભગવાન ભજી લેવું, આમાં પડવું નહીં. સ્વામી કોઈ ચર્ચામાં પડે જ નહીં કોઈ દી. ને આપણે ચર્ચા કરતા કરતા ઉગ્ર થઈ જાય કોઈ વાર, ખબર બહુ આમ આવી જાય આપણે, આમ છે તેમ છે આમ થવું જોઈએ. ભગવાન જે કરે બરાબર. અમારે સંતોની શિબિરમાં પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામી અમને પ્રવચન કર્યું સાંકળી કરતા કરતા ભગવાન છે. બહુ સરસ અદભુત. બાપા ખુશ થઈ ગયા હતા કરતા કરતા ભગવાન, બસ માથે કઈ ભાર નહીં થાય. એટલે આપણે સમજણ કેળવી લઈએ, જે કઈ ભગવાન કરે છે એ આપણે સારા માટે કરે છે. જે કઈ કરે એ દુશ્મન તો નથી. આપણા પ્રસંગો તો બધા નાના મોટા બન્યા જ કરે. અમે બોચાસન હતા ને ત્યાં આગળ મન કે જન્મ પારણ વાંચશો કે છે? અને નાથા કાકા એક બોર સદા હતા ને ધામમાં ગયેલા. મેં કીધું વાંચી. હું ત્યાં રહેતો નતો, હું ગયો હતો બાપા જોડે લાભ લેવા. હું બેઠો વ્યાસપીઠ ઉપર અને મારું પૂજન કર્યું, નાડા સીડી બાંધી, હાર પહેરાયો, એલાઉન્સ કર્યું, વસનાથ ખોલ્યું અને ભગવત ચરણ સામે આવ્યું પહેર્યા બાજુ. મને કે તમે ઉતરી જાઓ, મારે કથા કરવી. હજી મેં ફકરો વાંચ્યો, હજી 1 મિનિટ થઈ. ઘડીક વાંચવા જઈને પછી ઉતારે તો આપણે સારું લાગે. તરત ઉતરે ના કે જાહેરમાં, એટલે આપણે માન હોય એટલે બોલાય નહીં, પણ મનમાં તો થાય કે કથા વાંચવી હોય તો વહેલું આવવું જોઈએ. મને ત્યાગનું થઈ ગયું એટલે હું બેઠો. આપણે કઈ બોલાય નહીં ને. પછી બાપા જમવા બેઠા બપોરે અને એ બેઠા હતા ભગવત. મેં કીધું બાપા આની વ્યાસપીઠ પછી મને ઉતાર નહીં કર તરત. બાપા કે એવી વાત ન કરો, તમે માંડીને વાત કરો, હું ઉઠી.
કેટલા હરિભક્તો હતા? મેં કીધું 1200-1300. સંતો કેટલા હતા? મેં કીધું 20. શું થયું? મેં કીધું મને હાર પહેરાયો, પૂજન કર્યું. બાપા કે 20 સંતોમાં કેટલાને હાર પહેરાયો? મેં કીધું મને એક નહીં. એટલો લાભ ન મળ્યો તમને? સ્વામી છે ને આપણે કોઈ જોડે આડી ન પડે, સમજણ આપે. અને બાપા હોય ત્યારે અમને કથા કરવાનો બહુ આનંદ આવે. બાપા બેઠા હોય ને એની હાજરીમાં એટલી મજા. બાપા ભળે કથામાં. અને ભગવતચરણ સ્વામી રે વિદ્યાનગર, અને એ ઘણી વાર કથા કરે ને અમને ન ગમે. એનો વિદ્યાનગર રાઈટ કહેવાય. અમે બોચાસણ રહેતા એટલે અમારો રાઈટ બોચાસણ કહેવાય. એટલે મેન સરમોર સાહેબ મીટિંગ કરી. હું તારા ઓફિસ છે ને અત્યારે ઓફિસમાં મંગળા પછી બે બેઠા કે આપણે બે માંથી કોઈ કથા કરી એનો વાંધો એ નો બેસવા જોઈએ. કારણ કે બાપા રોજ કથામાં આવે. તે એની મીટિંગ કરીને ચર્ચા કરી શું કરવું. પછી કીધું આપણે ધોઈને બોલાતી હોય ને વાસવી બેસી જાવ, બુકિંગ કરી દેવું. એમાં બાપા દર્શન કરવા નીકળ્યા. બાપા ને ઉભા રહી ગયા. બાપા કે અંદર કોઈ છે જોવો તો? કોઈ નથી. બાપા કે જોવો નહીં, અંધારે જો. તે કે બાપા બહાર ઉભા છે, આવો. બાપા અમને શું કે ખબર કે ભગવતચરણ સ્વામી આવે તો કેજો કથા કરી, આગ્રહ કરજો. બધા ના પાડે છે બે. બાપા જાણે કે આખું રાધે ભેગ. પોર ગામ છે, રોડમાં પૂરણપોળી આવી. અને પૂરણપોળી હરિભગત લઈ આવેલા. એને કીધેલું નહીં કે હું લાવું એમ. ઘણી વાર પૂછે તો ના પડે. ઓચિંતા લેવા થાળના ટાઈમે કેળના પાણીનું. હવે સંતોએ દાળ ભાત શાક રોટલી શીરો કરેલો. હવે સામે જ બેઠેલા બધા જમવા. અને પૂરણપોળી જોડે કઢી આવી ગઈ. આવી દાળ અમે કોઈ ન બોલ્યા. ભગવતચરણ સ્વામી બાપાને પ્રશ્ન પૂછ્યો, આ પૂરણપોળી જોડે કઢી આવી છે, દાળ જોડે ખવાય? તો બાપા રવડું સંભાળે છે. બાપા જવાબ શું આપે ને બધા સાંભળવા બેઠા. શું કે છે આપણે? બાપા કે એવું છે ને કે અમારે ઘરે તમે રોટલો મરચું ખાતા, અમારે દાળ જોડે પૂરણપોળી ફોને લાગે. તમે બધા તાલમેલ મૂકીને આવે એટલે તાલમેલ જોઈ. બરાબર. કોઈ બોલે સાલે સાલે મને ખાવા બે. સ્વામી છે ને એવો રસ્તો કાઢી દે, કોઈ બોલવા જગ્યા જ ન હોય. બાપા કઈ પણ પ્રસંગ હોય ને બાપા કાંઈ પણ કોઈની જોડે ઘર્ષણ કે કાંઈ નહીં. એક ભાઈ ઉગ્રતામાં આવેલા ઉંઢેરા ગામના મણી કાકા, અને સ્વામીને જે ધડકાવ્યા. મંદિર બાંધવામાં કે ખાંસો એનો હતો ને એને ખડકી મૂકવા કીધેલું, પણ નહીં મૂકી ચણાઈ દીધી. પેલા બૈરા હતા. સ્વામીને એટલું બોલી ગયા. બાપા શાંતિથી કથા સાંભળે બે. કતી ગયું. બાપા કે ઓ મણી કાકા આવો આવો ક્યારે આવ્યા તમે? બાપા કે શરીર સારું છે ને તમારું? એ કે બાપા તમારી તબિયત તો સારી છે. અને પતી ગયું. કોઈ દે સંભાળ્યું પછી સ્વામી તો કઈ જવાબ જ અમુક નો આપે. ઉભરો ઠાલી દીધો. બસ આપણે બહુ થઈ જાય. થઈ જાય હાથે બોલું. સમજણ માણસ ને કેળવે ને તો વાંધો ન આવે. એક બેન હતા, એ હારે ગયા. હવે ત્યાં કઈક એની હાહુ હતા ને, એ 2-3 મંત્રા ભેગી કરો ને એવા એટલા. અને આ છોકરાની હાવ નીલકંઠ જેવી થઈ ગઈ દીકરી. અને 2 મહિના પછી આવ્યા ને કે કેમ મુકાઈ ગઈ, તારી કઈ તકલીફ આપે છે? કે ના ના, મારા પતિ તો દેવ જેવા છે, હારા. પણ મારે હાવું છે ને એ મને વગોવી નાખી થાય કે સોસાયટીમાં ગામમાં વગાર કરવું ઉભી રહે, આમ નો કરે આમ નો કરે. એટલું પ્રોસેસ. મારી હાવું ન હોય તો સ્વર્ગ જેવું ઘર છે. એને હાવું બહુ જ એને નડતા હતા. હવે એ છોકરીની મમ્મી હતી ને એ જૂના જમાનાના એ કે ચિંતા ન કરે, હું તને ટાઈમ જ જયારે આપું છું, દેખું ઘેર થોડું થોડું ભભરાવજે દાળ શાકમાં, અને મહિનો સંબંધ સારા રાખજે, તારી માથે આવશે. મહિનો હાંચવી લે, પછી એ હાવ ઉપડી જાય. કઈ ચિંતા નહીં. અને રોજ ભભરાવે. અને આ તો મમ્મી મમ્મી કરે ને ગરમ રોટીઓ આપે ને ભખાણ કરે. મારી હાફ જેવા કોઈ હાવું નહીં. મહિનો હાંસવાનું. અને પછી બેન પણ કહેવા જાય ને હાવું નહીં કે તમે છોકરાને હો તમારે બહુ ગુણ ગાય છે. ત્યાંને બહુ ગુણ આવી ગયો. અને આછી રીતે હેત કરતા થઈ ગયા. છોકરાની વહુ ને એટલી બધી સારી રીતે રાખે, બધા દીકરી જેમ. બેને હાથસો હેત થઈ ગયું, માં દીકરી જેમ. અને મહિના પછી આ પિયર માં ગઈ ને એની મમ્મી ને કે પાવડર ન આપ્યો તો સારું હતું. મારી હાહુ જેવી કોઈની હાહુ નહીં બદલાઈ ગઈ. એની વગર મજા નહીં આવે. એ કઈ તો વિટામિન નો પાવડર હતો. એટલે આ પ્રસંગ એટલે કીધો કે આપણે હામા માણસ જેવડે રાખીએ ને એવું હામો માણસ રાખે. જો આની સંબંધ હારા રાખ્યા, હારા સંબંધ રાખવા મળ્યા. સીતા માતા થઈ ગયા. લાખો મંદિરોમાં એની મૂર્તિ છે, અને કરોડો માણસોનું ભજન કરે સીતારામ. કેટલું સહન કર્યું. મહારાજ આખું વચનાટ લખ્યું તેનું 11 સીતાજીના જેવી. અમુક ઉંમર થાય ને સમજણે આપણે બધાને કેળવવી પડે. વડીલો બેઠા છે, વહીવટ કર્યો હોય, આપણે બધું ઘરમાં પાવર હોય, પણ છોકરા મોટા થાય એટલે આપણે થોડું નવી દેવાનું, સાડી પીઠ થવાનું થોડું, તો શાંતિ રહેશે આપણને.
દરેક વસ્તુમાં થોડુંક લેટકો કરતા શીખવાનું, ભગવાન પર રહેવાનું. હવે સીતા માતાને એટલા દુઃખો આવ્યા છે, એક ચિઠ્ઠી પિયરમાં મોકલી નથી, કેટલું સહન કર્યું છે. અને વનમાં જવાની આજ્ઞા કરી. 14 વર્ષ ઈ જમાનાના જંગલ કેવા, સીતા માતાએ કઈ જોડે બેઠક નથી કરી કે મારા પતિને જંગલમાં ક્યાંથી મોકલવાનો, અત્યારની હું તો હાવને પર કેવો છોડાઈ દે. હું પ્રશ્ન હતો મીટિંગ કરેલ, તમે વરદાન આપ્યા અમને પૂછ્યું હતું મારા પતિને જંગલમાં કેમ મોકલો છો, ક્યાંક નો કે આપણે કહેવાય નહીં દશરથે, પણ દશરથ રાજાએ વરદાન આપેલા 2 વરદાન. એ વખતે વળી પેલી કે પછી માગી, અમુક માણસોને કોરો છે કપાઈ ની સહી કરી, એ પછી માગી હવે બુદ્ધિકાલ ફરી જાય માણસની. અને દશરથ રાજા કે આ વરદાન માગ્યા, દશરથ બહુ દુઃખી થયા. ચક્રવર્તી રાજા આખી રાત કઈ ના પગમાં આલોટા, જમીન ઉપર બેભાન થઈ ગયા. આપણે આમ કહેવાય ને દશરથે, બાકી એને કહી દેવું જોઈએ મારા વરદાન ગયા ભોગ જા, ભલે હું નરકમાં જાઓ, રામ જંગલમાં નહીં જાય, ભગવાન છે. ડાયવોર્સ નહીં જવું જોઈએ, એક ગઈ તો કઈ બીજી 2 રાણી થતી. પણ હવે એ સત્યવાદી જમાનો એવો હતો કે ભાઈ વચન ભંગ ન થવું. એટલે સીતા માતા વનમાં ગયા, 14 વર્ષ સુધી ક્યારે કઈને અભાવે નથી લીધો. વનમાંથી આવી અને પેલા કઈને પગે લાગ્યા છે, માથું ઉડાડ્યું પગમાં. નકર રામનો હાથ પકડી ન લીધા ને પિયરમાં, અમારે જ્યાં રહેવું ને રહેશું ભાઈ, અમારા ઘર ગમે તરીકે રામ ને સીતા કોઈ ભાઈ નો થાય ના લઈ જાય, 14 વર્ષે આવતું પાછું. અથવા એમ કે 100 ભાગ કહી દો અમારું જે કશું બુદ્ધિ વાપરી નહીં. અને છૂટાછેડા નથી લીધા, અને પિયરમાં ચીઠી નથી મોકલી. કેટલું સહન કર્યું છે. એટલે મહારાજે આખું વચન લખ્યું સીતાજીના જેવી સમજણ. મૂળજી બ્રહ્મચારીની પણ આ વાતો સંત સ્વામી પણ કથામાં કહેતા કે મહારાજે વગર વાંકે વિમુખ કર્યા તો મહારાજ ઉપર ભાવ ફેર થયો નહીં. થોડું ઘણું કઈક આપણને થાય તો આ કથા આપણે શું કરવાનું, બધાને સહન કરવાનું, કોઈની નેગેટિવ વાત નહીં કરવાની. કોઈ સાધુ કાર્યકર હરિભક્તિ બાપા ના પાડે મહાન સ્વામી મહારાજ, સમ તૂટવા નહીં દેવાનો, સાંભળવાની નહીં કોઈની વાત. આ તો હું કે મને કેનું કોઈ નહીં કહું, કોઈને જ કહેવું તો તમારે શું કામ સાંભળ્યું, કોઈની વાત પડવાનું નહીં. એ યોગી બાબા બોલ્યા ઝેર પીવાનો રસ્તો છે આ. આપણે સમજણ કેળવો, શાંતિ રાખવા. સ્વભાવ તો હોય દરેક ના, નાના મોટા સ્વભાવ તો રહેવાના, મનુષ્ય આપણે. સ્વભાવ મોટા પુરુષે સહન કર્યા છે બધા. બાપાએ કેટલું સહન કર્યું છે, કેટલું સહન કર્યું. પ્રમુખ સ્વામી ક્યારેક બોલ્યા છે કઈ ખુલાસા નથી કર્યા. અમારા સ્વભાવે કેટલા સહન કર્યા હોય બાપુ, કોઈ દે કાંઈ કોઈને કે નહીં. એટલે મહારાજ આ વચનાત્મા આપણને સમજાવે છે. જો રામાયણમાં તમે જોશો ને, વાલી ને સુગ્રીવ ની વાતો આવે છે. વાલી હતો એ સૂર્યપુત્ર હતા, અને સુગ્રીવ ઇન્દ્રના દીકરા હતા. બ્રહ્મા થકી ઉત્પન્ન થયેલા છે એની માતા. અને 2 ભાઈની ગેરસમજ થઈ. લાંબી કથા આવે છે વાલ્મીક રામાયણમાં. મય દાનવનો દીકરો હતો માયાવી, અને વાલીને પડકાર કર્યો તું મારી જોડે લડાઈ કરી. વાલી કોઈનો પડકાર ઝીલી ન હોય, કે બહુ જ બળ્યો હતો, બહુ જ. એને કોઈ જીતનાર નહોતું. હવે વાલી કીધું કે હું અઠવાડિયા સુધી બહાર ન આવું, ગુફામાં રાક્ષસ કરી ગયો ને મારવા જ આવશું. ને સુગ્રીવે કીધું તું બહાર ઉભો રહી જઈશ, અઠવાડિયા સુધી ન આવું માનતે હું મરી ગયો. 10 દાડા સુગ્રીવ ઉભા રહ્યા, પણ વાલી બહાર ન આવ્યો એટલે સુગ્રીવે માની લીધું મરી ગયા. ને એને રાજતિલક કીધું, હનુમાનજીના મંત્રી હતા વાલીના. સુગ્રીવને રાજગાદી બેહાડ્યા, ને પેલો વાલી પેલો પથરો આડો મૂકી દીધો ગુફા આડો, રાક્ષસ બહાર ન આવી. એટલે સુગ્રીવે, વાલી પોતે રાક્ષસને મારીને બહાર આવતો હતો ને આડો પથરો મોટો પહાડ જેવો, એને ગદાથી તોડી ફોડીને આવ્યા ને તો આ રાધા બની ગયેલા સુગ્રીવ. એને ઢોર માર માર્યો, એક વસ્ત્ર ઉપર કાઢી મૂક્યો ભગા ભાઈ. એની પત્ની હતી રોમા, એને બળજબરીથી ઘરમાં બેહાડી. સુગ્રીવ વાલી. હવે 2 ભાઈની ગેરસમજ હતી. પેલા ભાઈને આશીનો તો મારે રાજ લઈ લેવું, અને રામચંદ્ર ભગવાને એટલે વાલીને માર્યો. વાલી આમ પેલો હાવ ખરાબ નતો, પણ એની આ એક અધર્મ કર્યો. પણ કહેવાનું ગેરસમજ થઈ 2 ભાઈની. એમાંથી જો સમજણ હોત, થોડીક ધીરજ રાખી હોત, થોડુંક જાણ્યું હોત બધું, તો વાંધો ના આવે. દરેકને આપણે સમજણ આપણી કેળવવાની છે. કેટલા બધા માણસોને આપણે જોઈએ છીએ જીવનમાં, મોટા મોટા માણસો આજે દુઃખી થાય છે.
આત્મહત્યાઓ કરે છે, કેટલા રડે છે. આજે કેટલા પ્રશ્ન સંસારમાં રોજના રોજ આ ઝીણોતા હોય ને થર્મોમીટરમાં આવે છે, પણ બેચેની રહ્યા જ કરે માણસ. પ્રશ્ન ફૂટે જ નહીં. ક્યારે પ્રશ્ન સંસારમાં આવી જાય કોઈને કહેવાય. પૈસા વધ્યા, એજ્યુકેશન વધ્યું, સગવડ વધી, શાંતિ વધી નથી. યોગી બાપા એક વાત કરતા કે બે શેઠિયાઓ હતા, એ કપાસની ઉઘરાણી કરવા નીકળ્યા અને 4 રસ્તા આવ્યા. એને ખબર ન રહી, પેલા જીપીએસ ને એવું નહીં ફોનમાં, અને બોર્ડ તો બધા પાવડા બનાવવા લઈ જાય ખેડૂતો સરકારી પર. એટલે કઈ રસ્તે વળવું? એમાં બે પટેલિયાઓ ભૂતા હતા ઝાડવા નીચે, એને જગાડ્યા 10:30 ખબર રસ્તો પૂછવા માંડી. તો હું પૂછું કેમ અત્યારમાં હોઈ ગયા છે? પૂછવાનો રસ્તો હતો. એ કે બસ 2 કલાક કામ કરીએ, પછી તડકો થાય ને આરામ કરી ખાઈ ભગવાન આપે કે પાણી 3 પોર છે. અમારે 100 વીઘા જમીન છે, પાણી પૂરતું જ. તો વધારે રડો નહીં કે શું થાય? કે બંગલા થાય, ગાડીઓ થાય, પછી શું થાય? પછી શાંતિથી આરામ થાય. કે શાંતિથી જ આરામ કરતા થતા નહીં અમને જગાડ્યા. આવું દખલ શીખવાડતા નહીં એમને. માણસને શાંતિ જોઈએ છે. તમને કોઈ ગાળ્યું તેને કિલો દાગીના કરો તો શાંતિ નહીં થાય. પણ સમજણ હશે ને, બુદ્ધ ભગવાને કોઈ ગાળ્યું દીધી કે તમને ગાળ્યું દીધી કે મેં લીધી જ નથી, ભલે ને આપણે લઈ તો આવે ને આપણે. બાપાને કઈ અડે નહીં. જો પ્રમુખ સ્વામી છે ને, કાંઈ અડે નહીં, કાંઈ. ગમે તેટલા માન અપમાન વિરોધ કરનારને બાપા હાંચવે, એને ધ્યાન રાખે. કેટલું બાપાને બોલી જાય, હરિભક્તો બોલી જાય. બાપાએ અમારી શિબિરમાં વાત કરી છે, સારંગપુરથી એક હરિભગત બાપાની ગાડીમાં બેઠા. બાપા ગાયત્રી આવ્યા થોડા ટાઈમમાં, એટલે અમદાવાદ સુધી ટડકાવ્યા પ્રમુખ સ્વામીને. બાપા એમ બોલ્યા પરસેવો છોડી દીધો, એટલું ટડકાવ્યા. પણ બાપા એનો અભાવ નહીં, એની ધ્યાન રાખે, એને હાર પહેરાવે, એને બોલાવે. ગમે તેવા વિચિત્ર સ્વભાવ ના હોય તો બાપાને એની જોડે ગમે. કોઈના માટે કાંઈ નહીં. અમારા સંતો બધા હોય, બધા જોડે લાભ લે, આનંદ કરે. બાપા આવડે મોટો વહીવટ અને બાપા રિટાયર જેવા લાગી ત્યાંથી બેઠા હોય, ગમત કરે, આનંદ કરે. કોઈ ટેન્શનમાં જોયા નહીં, ઊંઘ નો આવી. એકદમ વિરક્ત પુરુષ. આ લોકના પુરુષ જ ન થાય. માટે આપણે બધા સત્સંગીઓ બેઠા છીએ, આપણે આ સત્સંગ કરીએ છીએ. બહુ ડીપમાં સત્સંગ કરવો. આપણો સત્સંગ ક્યારેય પાછો ન પડે. આપણા ઘરમાં ક્યારેય એવું વાતાવરણ ન થાય વ્યસનો કે આપણું ચારિત્ર બગડે કે અંદર પ્રશ્ન ઉભા થાય. બધાને શાંતિ રાખવી, આપણે સહન જ કરવાનું. બસ યોગી બાપાએ આ વાત કરી છે, સહન કરે એને શાંતિ રહે. બસ ઉંદરડો મરી ગયો ઘરમાં, એને બહાર નાખી દો, નકર આપણું માથું ફાટે, ગંધ મારી મારે. કોણ બોલી ગયો એને ભૂલી જાવ. મનમાં ન રાખો, દાઢમાં ન રાખો, અણગમો ન રાખો, બધાને સહન કરવું. કેટલા બધા પ્રસંગો આ સહન કરવાના આવે છે. યોગી મહારાજ પોતે ઘણા બધા ગામડામાં બાપા ગયા છે, એને માર્યા છે બાપાને. પૂજ્ય ઈશ્વર ચરણ સ્વામીના સાક્ષી છે. યોગી બાપાના કેટલા અપમાનો થતા, કેવા એક સંત હતા એની 18 વર્ષ સુધી તિરસ્કાર ને અપમાનો સહન કર્યા છે. એક ફરિયાદ શાસ્ત્રીમાં કરી નથી કે આની ભેગો મને નહીં ફાવે. સહન અને આનંદમાં, તોય આનંદમાં રે બાપા. કોઈ કાંઈ બોલે ને. એની સાવરકુંડલા હતા ને, શરબત બનાવ્યું તો અમારા અપ્પા હતો, અને એમ હેઠે બનાવ્યું. બાપા આગળથી મોટા થાય, એમ શરબત મૂકીને બાપા દર્શન કરી પાણા કરી અને હેઠે હરિભક્તો ઉતર્યા હતા, તે પી ગયા હતા. એને બચારાને એમ ત્યાં પી જતા વધેલું છે એટલે પી ગયા. અને હેઠે આવ્યા તો પી કોઈ નહીં પાવાની. અમે નિર્જળ આપવા ઉનાળો હતો, 6 સંતો 7 સંતો નતો અમાસ. હરિભક્તો અપાસ ન પડે. શરબત ક્યાં ગયું? પેલા માવજીભાઈ ને એ બધા ક્યાં તમે પરસેરી વધી એમ પી ગયા. એમ બાપાને વાત કરી તો બાપાએ પહેલો પ્રશ્ન પૂછ્યો, તમે કોઈ હરિભક્ત બોલ્યા નહોતા ને કઈ પી ગયા તો? આ પ્રશ્નમાં. બાકી તો અમે બોલવાનું હસી નહોતો. બાપા કે તમને 2 આપવાનું કોઈ ભગવાન આપશે. આપણી સેવા થઈ ગઈ. આ પ્રભુ સર ની સમજણ આપે વાપરી. હરિભક્તો કઈ કીધું બપોરે બાપા 2 લાડુ આપ્યા અમને. બાપા લાડુ કેમ આપ્યા? બાપા કે તમારા શરબત પી ગયા, તમે કઈ બોલ્યા નહીં ને એટલે અમે રાજી થઈ ગયા. શેમાં રાજી થયા? આપણે જતું કરવાનું. કાંઈ પણ હોય. હવે આ તો ખાલી વાત કરું, તમારે ઘરે ઢોસા બનાવ્યા હોય અને તમે હાથે મોડા જાઓ અને તમારો છોકરો એમ કે કેમ મોડા આવ્યા? આજે મારી મમ્મી ઢોસા બનાવ્યા હતા, તમે કોઈ ખાધા ન હોય. પટલા કાગળ, અમુક તો રોટલા જેવા ઢોસા હતા, પટલા કાગળ જેવા સંભાર ને ચટણી સરસ. હવે વાતાવરણ મનમાં થઈ જાય કે ખાવાનું, અને ખાવા બેવાનું ખીચડી આપે તો તમારે પછી ડીશમાં વગેરે વગેરે હતી.
તો હું તમને પૂછું ઢોસા મગાય કે ન મગાય? મગાય ના પડે એટલે માગી નો કે એવું હોય. હોય તો આપે નહીં, આગળ ઓછા રાખી મૂકે. તમે કાંઈ ન બોલો તોય કે છે ખીરું ખલાસ થઈ ગયું, છોકરા 5-6 ખાઈ ગયા. તમારે શું બોલવાનું હોય તો એમાં નહોતા ખાવા. માખણ જેવી સરસ ખીચડી મારા પેટમાં ગળ, મારે ખીચડી જ ખાવી હતી. ભલે ઘર અંદર ઘણું થતું પણ બોલવાની. તો બોલો 2-3 દાડા ફરી બનાવે કે ન બનાવે? ડખો કરો તો મહિનો નો બનાવે. થતું જ કરવાનું. હું લાક્ષાણી ગામ છે, એ લાક્ષાણી ગામની અંદર હું રસોઈ કરતો હતો હજી 8 વર્ષ પહેલા. અને મુંબઈના 2 હરિભક્તો આવ્યા. એક હરિભગત અરવિંદભાઈ, આપડા હેલોજન બનાવવાની ફેક્ટરી તેને, એક એન્જિનિયર લઈને આવ્યા. અને મેં કીધું કેમ અહીંયા તમારે હગારે છે કે ના તમને મળવા આવ્યા? એટલે મને મળવા એટલે ગભરાઈ ગયા. મુંબઈ થી મને મળવા આવ્યા? આપડે તો સામાન્ય. એ કે આપણે છૂટાછેડા લેવાશું ને એટલે આવ્યા. એટલે મેં કીધું મારે કે ડોક્ટર સ્વામી કે જાઓ કે કોરેટમાં જાઓ, હું શું કરું? હું તે ભાઈને ઓળખું નહીં, થશે કે નહીં પાછા એન્જિનિયર ભાઈ. એટલે પછી આપડે તો શું કરવું? મને કે તેને થોડીક વાત કરો ને. એટલે સૂકી ભાજી બનાવી હતી ને રસોઈમાં, એમ ધોઈ નાખી પાણીમાં 2-3 વાર. એને સુધી બટાટા વડા નાખ્યા અને લીલું શરબત પાયું, સોસ આપ્યો. પેલા આપડે શું બરાબર થોડુંક વાતાવરણ થાય પછી કહેવાય એમ. પછી મેં બૈરા સાંભળતા હતા પાછળ મંદિરમાં નાનો હોલ હોય. મેં શેમાં છૂટાછેડા લેવા? એ કે મારે ગરમ ગરમ ભાત ખાવો છે. 11 વાગે ઘરે આવ્યો. મારી પત્ની કીધું ગરમ ભાત છે, એની ના પાડી કે તમારે રસ્તામાંથી ફોન કરો તૈયાર રાખે. હું સિરિયલ જોઉં છું ટીવી ને, હું ભાત નહીં કીધું. એ કે મેં કોઈ જે કીધું છે લગ્ન કર્યા 12 વર્ષ થયા, કોઈ જે કીધું તને? એ કે નહીં બને, તમને કીધું ને તમે ભાખરી શાક છે ખાઈ લો. તારા હાથનું કોઈ જે નહીં ખાવ. એ કે કાંઈ વાંધો, મારે એકલે નહીં બને. 1 મહિનાથી ભાઈ હોટેલમાં ખાય છે, એન્જિનિયર છે. હવે કેવું વાતાવરણ થઈ ગયું જો, એન્જિનિયર બન્યા, ફ્લેટ ઘરનો, ગાડી છે. પ્રશ્ન કેવો આવી ગયો? પછી મેં કીધું ભાઈ છૂટાછેડા લેશો તો બીજું પાત્ર કેવું મળશે તમને? મળ્યું કે નહીં મળ્યું? તમારી પત્નીને કેવું મળશે? નાની વાતમાં હું હવે સમજુ. હું તમને કીધું માફી, તમારી વાઈફની માફી મેં કહો ને. એ ભાઈ કે હું છે ની માફી માંગુ, હું તમને દંડવટ કરું. જો હું ઉભો છું, દંડવટ કરો. હું તમને પગે લાગુ તે ભાઈ ક્યાં પગે લાગો? તેની પત્ની રોવા પડી. હમણાં એવું રોવે. અને જમીન ગયા ને લાયસન્સ રિન્યુ થઈ ગયું, પતી ગયું. જતું કરવું થોડુંક આપણે લેટગો કરવામાં જ મજા છે આપણે. એટલે આપણે બધા બેઠા છીએ તમામ ને આપણા જીવનમાં કઈક અત્યારે દીકરા દીકરીઓ છે, તમારા બહુ સાવધાન રહેવાનું. કેટલી બધી દીકરીઓ આજે બહારે જાય છે અને ઘણા બધા પ્રશ્ન ઉભા થાય છે મા બાપને. મા બાપે ઉછેરી મોટા કર્યા હોય દીકરા દીકરીઓને, અને આજે 20 વર્ષ ઘરે રાખ્યા હોય ને પગલું ભરી લે ને એ સહન નથી થતું. એટલે બધાને બહુ ઘરમાં ઘર સભા કરવી, આપણે પ્રેમ ભાવ રાખવો, થોડું જતું કરવું, કોઈ પર ગુસ્સો ન કરવો અને શાંતિથી આપણે જીવન જીવી. આપણા ઘરમાં બધા પૂજા કરે, બધામાં સારા ગુણ આવે, કોઈ જે નેગેટિવ વાત કરી નહીં. એક છોકરાએ 10માનું રિઝલ્ટ બતાવ્યું એના પપ્પાને કે 70% આવ્યા. એના પપ્પા ગરમ થઈ ગયા, એમાં હું ધાડ મારી ગયા. રખડી નો ખાતો તો 80 આવે. એ છોકરો મંદિરમાં હું બોલ્યો મારો બાપ રાક્ષસ જેવો. આવું ભલે છોકરાને પૈસા નપાસ થયો તો થયું, હવે કોપાર થાય. હવે એમાં એને ગમે તેટલું બોલ બોલ કરે કે ઉઠું રિઝલ્ટ સુધી જવાનું. થોડું જતું કરીએ આપણે. કોઈની ભૂલ થાય, નાની મોટા પ્રશ્ન આવે, મનુષ્ય આપણે જતું કરી, મોટું મન રાખીએ. ભગવાન આપણા કેટલાય ગુનો માફ કર્યા છે, તો બીજાનો એક ગુનો માફ કરો ને તમે. અને ભગવાને પ્રાર્થના કરીએ આપણે કે ભગવાન આપણે ખૂબ જ બળ આપે. આ સત્સંગમાં બધાને પરાસભા થાય એમાં જવાનું, બધાને ત્યાં તમને જીવન જીવવાનું બળ મળશે. અહીંયા રવિવારની સભા થાય, એક સભા છોડવાની કોઈ નહીં. બધા પ્રતિજ્ઞાઓ કરો, એક માણસને સભામાં લાવવા. 10 જણે વાતો કરો, તમે આવે કે ના આવે? 10 માંથી 1 જણ તો આવે કે ના આવે? વાતો કરવામાં ક્યાં આપણે કઈ પૈસા ઓછા થવાના છે? ફોન કરો, ફોલો કરો સોસાયટીમાં. આપણે શું કહીએ કોઈ આવે જ નહીં, પણ વાતો કરવામાં શું વાંધો? ન આવે ક્યાં વરફ ફેલ થવાનું છે? વાત તો કરો. એક જીવને ઉગારો, બ્રહ્માંડ ઉગાડ, ડબલ થઈ જાય કે નહીં? એક જણને નો આપણે દિવાળી સુધી લાવી છે કે સત્સંગમાં લાવીએ કે ના લાવી? બીજા બધા બીજી વાત કરવાની છે. બધા પૂજા કરો છો, ઊંચે આંગળી કરો તો કેટલા પૂજા કરો છો ભક્તો? બસ પેલી અગરબત્તી વાળી ની પાછવી બે એને પૂજા કરે, દીવો કરે, પૂજા થઈ ગઈ. બસ એને પૂજા કરવી. આપણે પૂજા કર્યા વગર ખાવાની પૂજા વ્યવસ્થિત કરવી, ગડબડ પૂજા ન કરવી.
ડુંગળી લહણ નો ખાવા. એક ભાઈ મને મળ્યા ને ઈ કે કંઠી કાઢી પછી ડુંગળી લહણ ખાવા, કે પહેલું ડુંગળી ખવાય ને પછી પાણી પીને પહેલો પાછો. આવો ધર્મ પાળવાનો હોય ને ઘરમાં આપણે હળી મળીને રહીએ, બધાએ શાંતિથી રહીએ. કઈ સારી વસ્તુ હોય તો એકલા નો ખાઈ જાય, બધાને આપણે વેચીને ખાઈએ. હળી અમારી જોડે એક ભાઈ ખાવા બેઠા ને હાથ લાડવા ખાઈ ગયા. મને શું કે પેલા જેવા ખોરાક નથી. મેં કીધું ઓછા છે તરફે હાથ તો ક્યાં હતો. તો ઘરે શું કરતા હોય પછી બજારના પોપડો એ લઈ લઈ. હાંડવો હતો ને 10 પોપડી 8 પીસની પોપડી ઉઠેલી હતી હાંડવાની. એક ભાઈ સુરતમાં જમતા હતા વર્ષો પહેલા. મેં તમારે બધા પીસ ખાવા છે કે મારે તો 2-3 જ ખાવાનું. એટલી બધી પોપડી તલની હું કામ ઉખાડી દીધી કે મને ભાવે છે, અમને નહીં ભાવતી હોય. અમારે ખાવાનું એની પોપડી લઈ લીધી. ઘરમાં પછી આવું જ કરતા હોય, જેથી પ્રેમ આપે કોઈ સાંભળે. બધાને અનુકૂળ થવાનું. આમાંના વિચાર વૈષ્ણવજન એને કહીએ પીડ પરાઈ જાણે, બીજાનો સતત વિચાર કરવો આપણે. એટલે આપણે બધા દાસના દાસ થઈ અને બધા આજે પ્રતિજ્ઞા કરો કે એક જણને સત્સંગમાં હું લાવીશ. ઊંચી આંગળી કરો, કેટલા જણા લાવશો? બ્રહ્માંડ વગેરેનું કોઈ મળશે આપણે. બાપા રાત દાડો નીચો વાઈ ગયા છે ગામડે, મોટા ભાગે આંગળી ઊંચી કરીશ. આ વડીલો તમે નવરા છો, રિટાયર છે, થોડી વાતો કરો ને બે હોય ને. હાલો ભાઈ આવો, મજા આવે. અહીંયા જો પાછળ છે ગાટલા, કુડીશું છે, પ્રસાદ આપે, જામમાં આવે, માછો થાય કે દુઃખ પડે કોઈ ફેંકવાનું છે. આવી બધાને આવી જવું હોય, દર રવિવારે આવી જવાનું. એક જણને લઈ આવજો બધાએ. આપણો સત્સંગ વધવો જોઈએ. આપણે તમે વાતો કરો. આવા મહાન સ્વામી જેવા ગુરુ મળ્યા અને મોક્ષ થાય એવા આપણે એડમિટ થઈ ગયા. આપણે તેડવા આવશે ને આવશે. બધા વિશ્વાસ રાખજો, અંતકાળે ભગવાન તેડવા આવશે ડિમાન્ડ લઈને. આ ટેમ્પા વાળા શું કે 10 જણ ભેગા થાય પછી ઉપાડે, એક જણ બે ન ઉપાડે. ભગવાન એમ કે છે આખું મંડળ ભેગું થાય પછી લેવા આવું. અંતકાળે મહારાજને જરૂર તેડવા આવું. બિરુદ મારું ના બદલે સર્વે જણને મહારાજ કે બધાને જાણ કરી દો મારું બિરુદ બદલાશે નહીં. આપણે એના આશ્રયથી આ કંઠી ભગવાનની પહેરવી અને એક ભગવાનની ભક્તિ કરવાની. હા, બધી આટા નહીં મારવાના. કોઈ દાડો કોઈનું, હું નડિયાદ થાળ ધરો, એક વૈષ્ણવ આવ્યા બેંકના મેનેજર, મને કે કૃષ્ણને સાઈડ પર કેમ પધરાવ્યા? મેન ભગવાન કહેવાય. સ્વામિનારાયણ વચ્ચે રાખ્યા. મેં કીધું બોર્ડ વાંચીને આવ્યા તો મંદિરમાં? કે હા. મેં શેનું બોર્ડ છે? કે સ્વામિનારાયણ મંદિર. તમારી હવેલીમાં સ્વામિનારાયણ સાઈડ પર છે કે વૈષ્ણવ હવેલી સ્વામિનારાયણ ક્યાં છે? સ્વામિનારાયણ મંદિરમાં કૃષ્ણ ક્યાંથી હોય? તો એ બીજો કોને સિંહાસનમાં પધરાવ્યો, થાળ ધરાવી દીધી. અમે રામનવમી રહી છીએ, જન્માષ્ટમી રહી છીએ, અમે ભાગવત ગીતાની પારાયણો કરીએ છીએ. આપણે કોઈ દેવ દેવીની નિંદા નથી કરતા, પણ ભક્તિ તો સબરીબાઈ એકની કરી, રામની, હનુમાનજી એકની કરી, પાંડવો એક કૃષ્ણ, ગોપીઓ એક કૃષ્ણની ભક્તિ કરી, દાદા ખાસર એક સ્વામિનારાયણની કરી. એમ આપણે કંઠી પહેરી સ્વામિનારાયણની અને સ્વામિનારાયણનો સાંડલો કર્યો, ગુરુ કર્યા મહંત સ્વામીને. એટલે બીજે ક્યાંય આપણે બધા નમસ્કાર કરવા દેવ દેવીને, પણ નિંદા કોઈની ન કરવી, પણ ભક્તિ તો એકની જ કરવાની. આપણે બીજે બધે આંટા નહીં મારવાની. તો મન છોડશે. અહીંયા ગુરુની આજ્ઞા પ્રમાણે આપણે રહી તો ભગવાનને કહેવું ન પડે લેવા આવશે ને આવશે. ભગવાનને પ્રાર્થના કરીએ આપણે, આપણા બધાના દેશકાળ સારા થાય, વ્યવહાર સારો થાય, 10માં 20માં ભાગી કાઢવો અને મંદિરો જ્યાં પરાસભામાં બાંધે ત્યાં પરાસભામાં જવું અને સત્સંગ પાકો રહે આપણો. એ મારાના શરણોમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાન. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.